યુદ્ધની સ્થિતિના પગલે એસએચજી હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ મોડ પર મુકાયું છે। પાકિસ્તાન સામે ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચે ઊભી થયેલ યુદ્ધની સ્થિતિના પગલે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવતા શહેર જિલ્લાનું આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। સરકારી હોસ્પિટલના તમામ તબીબોના વેકેશન તથા રજાઓ રદ કરી દેવાઈ છે। દેશમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને વડોદરાની એસએચજી હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ બન્યું છે। હાલમાં તાત્કાલિક વિભાગના પ્રથમ માળે એક્સ્ટ્રા વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં જો આપાતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તો તેનો ઉપયોગ થઈ શકે। સાથે જ તમામ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે અને કટોકટીની સ્થિતિમાં ઓક્સિજન પુરવઠો, વીજળી સહિત દવાઓનો જથ્થો પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી છે। હાલમાં હોસ્પિટલના આરએમઓ દ્વારા સતત તમામ વિભાગોની મુલાકાત લેવામાં આવી રહી છે અને નર્સિંગ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરવામાં આવ્યું છે। એસએચજી હોસ્પિટલના આરએમઓ દ્વારા જે સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે બ્લડ બેંકને પણ બ્લડ કેમ્પ વધારવા સૂચના આપી દેવાઈ છે। જરૂર પડે તો હોસ્પિટલ ખાનગી બ્લડ બેંકનો પણ રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ઉપયોગ કરાશે। શહેર જિલ્લાની 13 બ્લડ બેંક આવેલી છે, જેમાં એસએચજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલનો સમાવેશ થાય છે, જ્યારે આ ઉપરાંત ગોરજ મુનિસેવા આશ્રમ, ધીરજ હોસ્પિટલ અને પારુલ હોસ્પિટલમાં પણ બ્લડ બેંક આવેલી છે, જ્યારે 9 બ્લડ બેંક ખાનગી છે। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર જિલ્લામાં 2 થી 3 બ્લડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિના ભણકારા વાગી રહ્યા છે અને જે બી દેશમાં માહોલ સર્જાયો છે એ સંદર્ભે અમારું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને એલર્ટ મોડ પર જ છે। અમારી એસએચજી હોસ્પિટલ વડોદરા પણ આ માટે સંપૂર્ણ સજ્જ અને એલર્ટ છે। અમારે ત્યાં અમે હાલમાં અમારા તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવેલી છે તથા અમારે ત્યાં જે બી દવાઓનો જથ્થો જરૂરી છે, જે ઇન્સ્ટ્રુમેન્ટને ચેક કરવાના છે, આ બધી જ પ્રોસિજર અમે કમ્પ્લીટ કરેલી છે। દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરી દીધેલો છે। ઓક્સિજન પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે અને જરૂર પડે તો એમાં પણ કેપેસિટી વધારવાની અમારી તૈયારી છે। તદુપરાંત અમારી હોસ્પિટલમાં એક વોર્ડ હમણાં હાલમાં અમે રેડી જ રાખ્યો છે, જે કદાચ જો વધારે દર્દીઓ આવે તો અમે એમાં તો ઠીક, પણ એનાથી પણ જો વધારે દર્દીઓ આવશે તો વધારે બેડ્સની વ્યવસ્થા કરવા સક્ષમ છીએ। આ ઉપરાંત અમે અમારી બ્લડ બેંકને પણ સૂચના આપી છે કે બ્લડ ડોનેશન કેમ્પ વધારે અને બ્લડ જેમ બને એમ વધુ એકત્રિત થાય એ અમે પ્રયાસ કરીએ છીએ। હા, જરૂર પડશે તો અમે ખાનગી હોસ્પિટલો, ખાનગી બ્લડ બેંક આ તમામનો ઉપયોગ દેશની સેવા માટે આપણા જે બી ક્રાઇસિસ આવી પડે એને પહોંચી વળવા અમે ઉપયોગ કરીશું।